નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપણી સાથે મહેન્દ્ર। તો શહેરમાં ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનની કામગીરી સામે પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ટ્રાફિક પોલીસ માત્ર મેમો ફાડવામાં અને દંડ વસૂલવામાં જેટ ગતિ બતાવી રહ્યો છે, પરંતુ શહેરની ગંભીર ટ્રાફિક સમસ્યા હલ કરવામાં તેમની કોઈ સક્રિયતા દેખાતી નથી। નાના વેપારીઓ, શ્રમિકો, રિક્ષા ચાલકો અને મધ્યમ વર્ગીય પરિવારો પર ભારે આર્થિક બોજ જોવા મળ્યો છે। સામાન્ય ભૂલ બદલ ફટકારાતા મોટા દંડને કારણે ગરીબ લોકોનું આખું બજેટ ખોરવાઈ ગયું છે। નાગરિકોમાં ચર્ચા એ છે કે શું પોલીસને ચોક્કસ દંડ ઉઘરાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે? દંડ વસૂલવાની આ નીતિ સામે હવે પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે અને ભારે અસંતોષ પણ છે। આજે આ જ મુદ્દે જનતાના મંતવ્ય જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી। તો આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે। અમદાવાદ શહેરની અંદર ટ્રાફિકના મેમો લોકોને આપી દેવામાં આવે છે, પરંતુ ટ્રાફિક વ્યવસ્થા કેવી છે આપણે અમદાવાદવાસીઓ પાસે જાણીએ। અચ્છા આર્યન, એ જણાવશો જે મેમો આપણને મળે છે, પરંતુ ટ્રાફિક વ્યવસ્થાને લઈને તમારા વિસ્તારના તમારા મંતવ્યો શું છે? હું સાહેબાગથી આવું છું, અસારવાથી। અમારા અસારવામાં સિવિલ હોસ્પિટલ, યુએન મહેતા ટ્રોમા સેન્ટર વગેરે મોટી મોટી હોસ્પિટલો આવેલી છે। અમારા વિસ્તારમાં 108નું અવર જવર દિવસોમાં હજારો વખત થતું હોય એવું લોકોને બી જાણ છે। અમારા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા એવી છે કે સાહેબ નીકળે એટલે આગળથી ફોન આવી જાય કે સાહેબ નીકળે છે, થોડીક વ્યવસ્થા માટે ઊભા રહી જાઓ, અને સાહેબ જતા રહે એટલે પાછા એમની જગ્યાએ બેસી જાય છે। એટલે અમારું મંતવ્ય એવું છે કે ફટાક લઈને મેમો આપી દેવું અને સાહેબ નીકળે ત્યારે ઊભું રહેવું અને સાહેબ જતા રહે નીકળી જવું। એ વસ્તુ વ્યવસ્થા ખોટી છે। સાહેબોનો, મોટા અધિકારીઓનો પણ સરપ્રાઇઝ વિઝિટ લઈ અને આ વસ્તુનું ધ્યાન લેવું જોઈએ। આપણે શું હોવું જોઈએ ટ્રાફિક સોલ્યુશન? ટ્રાફિક સોલ્યુશનમાં એવું હોવું જોઈએ કે કેમેરા થ્રુ બી વોચ લેવી જોઈએ કે આ લોકો શું કરી રહ્યા છે, પોલીસ અધિકારીઓ, ટ્રાફિક ટીઆરબી જવાનો, પ્લસ સરપ્રાઇઝ વિઝિટ બી કરવી જોઈએ પોલીસની ગાડી વગર, અન્ય ગાડીમાં, લોકલ ગાડીમાં, કે ભાઈ આ લોકો શું કરી રહ્યા છે। કેમ કે પછી આગળથી એવું કહીએ કે સાહેબ આવો જ આગળના 4 રસ્તે, એટલે આ વસ્તુ બદલવી જોઈએ। અચ્છા, આપ વકીલ સાહેબ છો, એ જણાવશો કે જે પ્રમાણે ટ્રાફિક વ્યવસ્થા અમદાવાદની છે, તમે શું માનો છો? આ ટ્રાફિક થવાનું કારણ શું છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસ દ્વારા તાજેતરમાં એક જેઈટી નામની કમિટીની રચના કરવામાં આવી। એ જેઈટી કમિટીનું કામ મુખ્યત્વે એ હતું કે રસ્તા ઉપર જે ટ્રાફિકને લગતી જે સમસ્યાઓ છે એ દૂર કરવાનું। પણ એ લોકો હંમેશા શું કરતા કે કોઈ ચાલુ ગાડીમાં થૂકે છે તો એની પાછળ એમની એક ગાડી દોડે અને એને મેમો આપી દેવામાં આવતો હતો। ફક્ત ને ફક્ત જો કોઈએ હેલ્મેટ ના પહેર્યું હોય તો એને મેમો આપવામાં આવતો। જો કોઈએ ટ્રાફિકનો રૂલ્સ તોડ્યો એવું એમને પોલીસને લાગે તો એને મેમો આપવામાં આવતું। પણ આપણે હાલ જે 4 રસ્તા ઉપર ઊભા છે ત્યાં આગળનું આપણે જોઈએ તો અત્યારે હાલ જુઓ કે સિગ્નલો બંધ છે, તેમ છતાં પણ લોકો જઈ રહ્યા છે, બરાબર? એ વ્યવસ્થા કોણ કરશે? એ વ્યવસ્થામાં ટ્રાફિક પોલીસની કોઈ જવાબદારી નથી। આવી જે વ્યવસ્થા જે કરવાની છે એ મુખ્ય કામ છે એ પોલીસ કરી નહીં રહી, એ કોર્પોરેશન કરી નથી રહ્યું। અચ્છા, અધિકારીઓ જે છે કોર્પોરેશનના વાત કરે, વિદેશમાં પ્રવાસે જાય છે કે આપણે વિદેશનું જે ટ્રાફિક મેનેજમેન્ટ છે શીખવા જાય, પણ આપણે અહીંયા કંઈ દેખાય છે એવું? વિદેશની કમ્પેરિઝનમાં હાલ આપણે ના પડીએ તો વધારે સારું છે, કેમ કે વિદેશનું આપણે જોવા જઈશું તો ત્યાંની ટ્રાફિકની સેન્સ, બીજું કે ટ્રાફિકની સેન્સ કરતાં પણ પબ્લિકની સેન્સ પણ ઘણી સારી હોય છે। અત્યારે હાલ પબ્લિકની સેન્સમાં પણ અવેરનેસ આવે અને ટ્રાફિકમાં પણ અવેરનેસ આવે એવા કાર્યક્રમ સરકારે કરવા જોઈએ અને અમદાવાદની પોલીસે કરવા જોઈએ। અચ્છા, આપ શું માનો છો કે જે પ્રમાણે ટ્રાફિક જે અમદાવાદ શહેરનો દિવસે દિવસે વધતો રહ્યો છે અને સાથે મેનેજમેન્ટ થતું નથી? એટલે સૌથી પહેલાં તો જો ટ્રાફિક જે વધવાનું જે મુખ્ય સમસ્યા છે એ આપણે શહેરીકરણ છે, અને સાથે સાથે જે પ્રમાણેની અત્યારે તમામ સગવડો બધા ભોગવી રહ્યા છે, તો નાના બાળકોને પણ આપણે જોઈએ છે કે સ્કૂલે અને કોલેજ જતા બાળકોને પણ 2 વ્હીલરો ખરીદીને આપી દેવામાં આવતા હોય છે। એટલે જે ટ્રાફિકનું પ્રશિક્ષણ, જેમ વકીલ સાહેબે જેમ જણાવ્યું, એ ટ્રાફિકનું જે પ્રશિક્ષણ જે સ્કૂલોમાં પણ મળવું જોઈએ કાં તો ઘરથી પણ મળવું જોઈએ, એ પણ ક્યાંક નથી મળતું, કારણ કે તાલી 2 હાથથી પડે। એક તો જે નાગરિકો છે એ ટ્રાફિકના સેન્સ અને નિયમોનું પાલન કરે, અને નંબર 2 કે શહેરની અંદર ટ્રાફિક વ્યવસ્થા વધવાના કારણે, કારણ કે શહેરીકરણ, અને નંબર 2 કે આપણે ટ્રાફિકમાં રોડના વિકલ્પોનો આપણે ઉપાય જ નથી જોયો। જેમ વર્ષો પહેલાં જ્યારે આપણે જોડે 2 BRTS કાં તો પછી બુલેટ ટ્રેન, મેટ્રો પ્રોજેક્ટ, આ 2 ઓપ્શન હતા જેમાંથી આપણે
BRTS પ્રોજેક્ટનો અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશને એને સ્વીકાર કર્યો. જો આની જગ્યાએ જો મેટ્રો ટ્રેન આપણે જો ચલાવી હોત તો અત્યારે જેમ કે હૈદરાબાદમાં જોઈએ છે, દિલ્હીમાં જોઈએ છે, મુંબઈમાં પણ જોઈએ છે કે ટ્રેનોના કારણે પણ ટ્રાફિક સગવડતા અને ખૂબ જ વ્યવસ્થિત રીતે લોકો પોતપોતાનો ખૂબ જ ઓછા ખર્ચની અંદર અને ખૂબ જ સારી રીતે, જેને કહેવાય કે સ્વસ્થ રીતે એ મુસાફરી પણ કરી શકે છે. એટલે રોડના સિવાયના વિકલ્પો પણ અમદાવાદમાં જોવું જોઈએ. જેમ કે આપણે ત્યાં રિવરફ્રન્ટ છે, પણ આ રિવરફ્રન્ટની અંદર આપણે બોટ દ્વારા ટ્રાન્સપોર્ટેશન શું કરી શકીએ કે નહીં, આ પણ નીતિ એક વિચારવા જેવી છે. એટલે કે ટ્રાફિક વ્યવસ્થા દિવસે ને દિવસે વધી રહી છે, ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે. તેની માટે લોકોની અવેરનેસ અને ખાસ કરીને ટ્રાફિક મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે તેવું લોકો માની રહ્યા છે. કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. મેમો ફાળવામાં ટ્રાફિક પોલીસની જેટ ગતિ જોવા મળે છે, ત્યારે ટ્રાફિક હટાવવા માટે ધીમી ગતિ જોવા મળે છે. ટ્રાફિક પોલીસ અને TRB જવાનો માત્ર મેમો ફાળવામાં, દંડ વસૂલવામાં જ ભારે રસ દાખવી રહ્યા છે તેવી રીતના જે આક્ષેપો છે તે ઉઠવા પામ્યા છે. જ્યારે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે તેમને કોઈ સક્રિયતા દાખવતા નથી. સામાન્ય માણસના બજેટ ઉપર તેનો બોજો પડે છે. ટ્રાફિક દંડના ઝુંબેશ જે ચાલી રહી છે તેનાથી મધ્યમ વર્ગના પરિવાર, નાના વેપારીઓ, શ્રમિકો અને રિક્ષા ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ જ મુદ્દાને લઈને વડોદરાના આ જાગૃત નાગરિક આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું અને જાણીશું. અતુલભાઈ, શું કહેવા માંગશો? જે પ્રમાણે મેમો દંડ વસૂલ કરવામાં જેટ ગતિ વાપરવામાં આવે છે, પણ ટ્રાફિક નિવારણની વાતો હોય કે ટ્રાફિક હટાવવાની વાતો હોય તેમાં ધીમી ગતિ, આપનું શું માનવું? જે રીતના પૂરા ગુજરાતની જ વાત કરીએ, વડોદરાની બી સાથે વાત કરીશું, પણ જે રીતના મેમો તમારા ઘરે આવે છે કે મેમો તમને મળે છે, એ જ ગતિએ જો ટ્રાફિક વિભાગ દ્વારા CCTV કેમેરા પણ મૂકવામાં આવે છે. જો ટ્રાફિક જ્યાં પણ અડચણરૂપ થતો હોય યા ટ્રાફિક થઈ ગયો હોય ત્યાં હટાવવા માટે ટ્રાફિક પોલીસના જવાનો કે TRB જવાનો દેખાતા હોતા નથી. બીજી બાજુ જોવા જાય, ઘણી વખત મોટી મોટી વાતો થાય છે, 7-7 દિવસના 8-8 દિવસના કાર્યક્રમો કરતા હોય છે, ટ્રાફિક નિયંત્રણ લાવવાના બધા ગતકડા કરતા રહે છે. પરંતુ જે રીતના વડોદરા શહેરમાં જોવા જઈએ તો અનેક 4 રસ્તા છે, અનેક સર્કલો છે, અનેક બ્રિજીસ છે, નવા બ્રિજ બને એના પર પણ ટ્રાફિક હોય છે. ત્યારે ટ્રાફિક પોલીસની જે જવાબદારી હોય છે, TRBની જે જવાબદારી છે, એ જવાબદારી નિભાવતા જ નથી હોતા, દેખાતા નથી હોતા. ચોક્કસ. પંકજભાઈ, શું કહેવા માંગશો? કારણ કે એક બાજુ ટ્રાફિકની આપણે દંડની વાત કરીએ તો દંડ એ કરવામાં મધ્યમ વર્ગ, જે નાના વેપારીઓ છે, રિક્ષા ચાલકો છે, તેમના ઉપર એની માઠી અસર જોવા મળે, પણ ટ્રાફિક વ્યવસ્થાની વાત કરીએ તો તે દેખાતી નથી. શું દંડની વાત કરો તો દંડ ઉઘરાવવામાં તો તમામ સરકારી વિભાગો માસ્ટર જ છે, એવું ટ્રાફિક પોલીસ પણ માસ્ટર છે. અને હવે તો સ્માર્ટ રીતે દંડ ઉઘરાવાય છે, કેમ કે તમે પોલીસ હોય કે ના હોય ત્યાં હાજર કેમેરાથી તમે પકડાઈ જાઓ છો. દંડ લો છો તમે, બરાબર છે, કદાચ કોઈ નિયમ તોડતું હોય તો નિયમો બધાએ પાળવા જોઈએ, એ એકદમ યોગ્ય વાત છે. દંડ લો એ પણ કદાચ કોઈ ચલાવી લે, પણ જ્યારે આ જ ટ્રાફિક પોલીસને પોતાના જે નિયમો પાળવાના છે એ નિયમો આ લોકો પાળતા નથી. જે પોઈન્ટ પર તમારે ઊભું રહીને ટ્રાફિકનું નિયમન કરવાનું હોય છે, તમે જોશો કે જે ઉત્સવો, રેલીઓ આ તે નીકળે છે ત્યારે ટ્રાફિક પોલીસ આમના પ્રોટેક્શનમાં આવી જાય. અને સામાન્ય માણસ હોય છે, એ સામાન્ય માણસને હેલ્મેટ નથી પહેર્યું, સીટ બેલ્ટ નથી લગાડ્યો, તમારું PUC નથી, લાયસન્સ નથી, વીમો નથી, ગમે તે કરીને, સાઇડ લાઇટ નથી, હોર્ન નથી વાગતો, ગમે તે કરીને દંડ લેવાનો. કમલેશભાઈ, શું કેવું છે કે ટ્રાફિક વિભાગે મનોમંથન કરવાની જરૂર છે? હા, ચોક્કસથી. વડોદરા કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગ આ બંનેનું સંકલન નથી. આજે તમે જો આડેધડ ખોદકામ થઈ રહ્યું છે, આડેધડ બ્રિજો બની ગયા છે, પરંતુ જે હકીકતની અંદર જે ટ્રાફિકનું નિવારણ લાવવું છે, આ ટ્રાફિકનું નિવારણ નથી આવતું. ઓનલી ટોઈન વાન આવે છે. સાથે સાથે સિટી કમાન્ડ સેન્ટર પર જ્યારે બેઠા હોય છે અને ત્યાં ગાડીથી સીધો મેમો જે એમના મોબાઈલમાં આવતો હોય, ને મોબાઈલમાં પણ એક એપ આવી છે કે તમે એ એપના આધારે તમે સીધો મેમો ભરી શકો છો. તો ખાસ કરીને જો તમે આ રીતની બધી સવલતો, ડિજિટલ સવલતો ઊભી કરી શકતા હોય તો ખાસ કરીને ટ્રાફિક ACP છે, ટ્રાફિક PI છે, ટ્રાફિક PSI છે, આ તમામ લોકોનો લાખો રૂપિયાનો પગાર છે. અને જ્યારે તમે જોશો કે ટ્રાફિક શાખામાં જે TRB જવાનો છે, આ TRB જવાનોને પણ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર રાખવામાં આવે છે. આ મોબાઈલમાં ગેમમાં જ વ્યસ્ત રહેતા હોય છે. તો ખાસ કરીને જે ACP સાહેબ છે, પોતાની ફરજમાં આવતો છે કે ન્યાય મંદિર, માંડવી, સાથે જે અન્ય સિટીની અંદર તો ટ્રાફિક હતું જ, પણ સિટીની બહારના ભાગે પણ આજે તમે જોશો કે આડેધડ લોકો પાર્કિંગ કરી રહ્યા છે. પરંતુ ખાસ કરીને 2 વ્હીલર કારને
ટુ વ્હીલર ચાલકને એને હેરાન કરવાનો, ફોર વ્હીલર ચાલકને કોઈ દિવસ ટોઈંગ ના કરીને લઈ જાય, કારણ કે એ કોઈ રાજકીય પાર્ટીની હશે, કોઈ ઉચ્ચ અધિકારીની હશે. એટલે ખાસ કરીને ટ્રાફિક શાખા ડરીને કામગીરી કરી રહ્યો છે. ઓનલી હેલ્મેટના નામ પર દંડ ઉઘરાવવાનો, સીટ બેલ્ટના નામ પર દંડ ઉઘરાવવાનો આ યોગ્ય નથી. એટલે ખાસ કરીને ગુજરાતના ગૃહમંત્રી જ્યારે કહેતા હોય કે કાયદો સૌના માટે એક સરખો રાખવો જોઈએ, પરંતુ ખાસ કરીને અમે વડોદરા શહેરની અંદર જોઈ રહ્યા છે, ઘણા વર્ષોથી જોઈ રહ્યા છે કે કાયદો ઓનલી ગરીબ અને મધ્યમ વર્ગના માટે જ હોય છે. એટલે અમારી ખાસ માંગણી એક જ છે કે કાયદો સૌના માટે એક સરખો રાખી અને વડોદરા શહેરની અંદર ટ્રાફિકનું નિવારણ આવે. કારણ કે એક બાજુ વડોદરા શહેરના સાંસદ પણ ટ્રાફિક અવેરનેસ માટે ઘણા કાર્યક્રમો કરે છે, પરંતુ કાર્યક્રમો કરીને કરોડો રૂપિયા, લાખો રૂપિયા ખર્ચ કરવા કરતા સીધી રીતે જે જગ્યા ઉપર નડતરરૂપ હોય એ દબાણો તોડવા જોઈએ, જે જગ્યા ઉપર ખોટા વાહનો પાર્ક થતા હોય એ તાત્કાલિક ધોરણે ટોઈન કરવા જોઈએ. આવી બધી કામગીરી કરવાની જરૂર છે. પરંતુ અમારી ખાસ માંગણી અને લાગણી એક જ છે કે વડોદરા શહેરની અંદર કાયદો સૌના માટે સરખો રાખી અને વ્યવસ્થિત રીતે ટ્રાફિકનું નિરાકરણ લાવવું જોઈએ, એવી અમારી ખાસ માંગણી છે. ટ્રાફિકનું નિરાકરણ લાવવું જોઈએ. પ્રતિકભાઈ, શું કહેવા માંગશો? જ્યારે મેમો આપવાની વાત હોય તો જેટ ગતિ જોવા મળે છે, ટ્રાફિક નિવારણની વાતો હોય, ટ્રાફિક ઘટાડવાની વાતો હોય, મેનેજ કરવાની વાત હોય તો ત્યાં ધીમી ગતિ. આપણું શું? એટલે અત્યારે એવું છે, વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા બહુ મોટી સમસ્યા છે. અત્યારે એમ્બ્યુલન્સ આવતી હોય છે રસ્તામાં, એ બહુ ટ્રાફિક હોય છે, કદાચ કોઈ અંદર જે દર્દી હોય છે, કોઈ ઇમરજન્સી વ્યક્તિ હોય છે, એને કંઈ થઈ શકે છે, પરંતુ અહીંયા મતલબ કોઈ વ્યવસ્થા હોતી નથી બરાબર. એના કારણે બહુ મતલબ ઇમરજન્સી વસ્તુઓ જ્યારે આગ લાગી હોય કે પછી કોઈ બીજી ઇમરજન્સી હોય ત્યારે મોટા વાહન અંદર ઘૂસી નહીં શકતા. એટલી બધી ગંભીર વસ્તુઓ હોય છે અને વડોદરા શહેરમાં ટ્રાફિક સમસ્યા બહુ મોટી સમસ્યા છે. અને હજુ આપણું તંત્ર અને આપણી પોલીસ ખરેખર નિષ્ફળ છે આ બાબતે. ચોક્કસ. એટલે જોવા જઈએ જે પ્રમાણે ખાસ કરીને વડોદરાની વાત કરીએ તો મેમો આપવામાં જેટ ગતિ બતાવતી જે ટ્રાફિક પોલીસ છે તે ટ્રાફિક નિવારણ માટે ધીમી ગતિએ ચાલે છે, તે અંગેના મંતવ્ય વડોદરાના તમામ મહાનુભાવો દ્વારા આપવામાં આવ્યા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યન નેવાસકર, મંતવ્ય ન્યૂઝ. ત્યારે આજ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્યો શું છે, આવો જોઈએ. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં ટ્રાફિક સમસ્યા હાલ ખૂબ જ વધી રહી છે. ખાસ મહત્ત્વની બાબત એ છે કે ટ્રાફિક પોલીસ છે તે મેમો તો ફાડે છે પણ ટ્રાફિક ક્લિયરન્સની કાર્યવાહી નથી કરતી. તેને જ લઈને અનેક સવાલો ક્યાંક ઊભા થઈ રહ્યા છે. આપણી સાથે રાજકોટની જનતા જોડાણી છે, એમની સાથે જ વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે મામલે. શું નામ આપનું અને શું કહેશો? ખાસ તો ટ્રાફિકને લઈને અત્યારે અનેક સવાલો ક્યાંક ઊભા થઈ રહ્યા છે. રાજકોટમાં ટ્રાફિક પોલીસની કામગીરી ઉપર અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે. જી, હું સોનિયા રાવલ. અત્યારે તમે જોઈ શકો છો દરેક ચોકે ટ્રાફિકની ખૂબ જ સમસ્યા હોય છે અને ટીઆરપી જવાન છે, અન્ય ટ્રાફિક પોલીસ, એ લોકોને બસ ખાલી દંડ અને મેમો દેવામાં જ રસ છે. એની સામે જો એ ટ્રાફિક થોડો હળવો કરે તો રાજકોટમાં કેટલા એક્સિડન્ટ આપણે રોકી શકીએ. એક્સિડન્ટ જે થાય છે એમાં ઘાયલો થાય છે, મૃત્યુ થાય છે, એ પણ અટકાવવા જરૂરી પગલાં લેવા ખૂબ જ જરૂરી છે. ખાસ તો મેમાં ખૂબ જ આવે છે, લોકોને અનેક વખત મેમાં આવે છે ત્યારે ટ્રાફિક જે જાળવવી જોઈએ એ જાળવણી પોલીસ દ્વારા નથી થતી. શું કહેશો? ઉચ્ચ અધિકારીઓ ધ્યાન દે છે કે કેમ આને લઈને? જી, મેમાં આવે છે, ઘણીવાર એવું બને છે પણ જે વ્યક્તિ ન હોય, અમને ખુદને પણ નહોતો છતાં મેમો આવી ગયો છે, મેમાની રકમ ઘણીવાર વધારે આવે છે, તો અધિકારીઓએ આ બાબતે ખૂબ જ ધ્યાન દેવાની જરૂર છે. તમે શું કહેશો? શું નામ આપનું? મારું નામ શિલ્પા લાલકિયા. ખરેખર આ વાત સાચી જ છે કે ટ્રાફિક સમસ્યાનું તો બહુ જ અડચણ છે. તેઓ લોકો કાંઈ ધ્યાન જ નથી દેતા, બેઠા હોય છે એક બાજુ અને ટ્રાફિક એકદમ વધારે થઈ જાય છે. તો આ સમસ્યા છે જ ખરી રાજકોટમાં. તમે શું કહેશો? ટ્રાફિક સમસ્યા રાજકોટમાં છે, રાજ્યના અનેક શહેરોમાં પણ આ જ પ્રકારની સમસ્યા છે. કાર્યવાહી થતી નથી, ઉચ્ચ અધિકારી ધ્યાન નથી દેતા. શું કહેશો? એ વાત બરોબર. મારું નામ ચંદા રાણા કૃપાલી છે, રાજકોટથી રહે છે અને તેનું જીવંત ઉદાહરણ રયા ટેલિફોન એક્સચેન્જ પાસે સર્કલે 12:30 થી 3ની વચ્ચે ખૂબ જ અકસ્માત થાય છે અને ટીઆરપીના જવાનો સાઈડમાં બેસી અને મોબાઈલમાં મશગુલ હોય છે. તે લોકો જોતા નથી કે કેટલી બાજુથી કેવો ટ્રાફિક થાય છે અને ઘણા બધા એક્સિડન્ટ થાય છે. તો પછી આ પોલીસવાળા કરે છે શું એમ? કારણ કે બાળકોને છૂટવાનો ટાઈમ વધારે, એ ટાઈમે વધારે એક્સિડન્ટ થાય છે. પણ થોડું ધ્યાન દે તો અકસ્માત ટળી શકે અને જે નિર્દોષ લોકો હોય છે તે લોકોના મૃત્યુ ના થાય એમ લાગે છે, પણ તેના ઈજાઓ ઘણી વધારે પડતી થઈ જાય છે. તમે શું કહેશો? ટીઆરબીના જે જવાનો હોય છે તે પોતાની કામગીરી નથી બજાવતા. શું કહેશો? એ લોકો ટ્રાફિકમાં થાય ત્યારે ધ્યાન નથી આપતા. એ લોકો મોબાઈલ લઈને ઊભા હોય ને એમાં જ ધ્યાન આપે છે અને તેવા ટાઈમે તો પૈસા લેવા માટે ઊભા રહી જાય છે. એ કામ જ એવું કરે છે, ધ્યાન નથી આપતા. મેમાં બનાવવામાં હોશિયાર છે. શું કહેશો? શું નામ આપનું? મારું નામ લાડવા પૂનમ છે. મારું કહેવાનું એવું છે કે અત્યારે
તહેવારો આવે છે એના માટે ટ્રાફિકોને બધું બહુ વધારે થાય છે. એના માટે આ લોકોને ટ્રાફિકમાં 2-4 લોકોને વધારે પણ ઊભા રાખવા જોઈએ અને ટ્રાફિક માટેના નિયમો હોય એના મુજબ કાર્યવાહી કરવી જોઈએ. ખરા અર્થમાં જે મેમોને જે દંડ ભરવામાં આવે છે લોકો દ્વારા, એની સામે કાર્યવાહી થાય છે ખરા ટ્રાફિક પોલીસ દ્વારા? ના, એના માટે કાંઈ થતી નથી કાર્યવાહી. ટ્રાફિક જામ ન થવો જોઈએ એ સતત ધ્યાન રાખવું જોઈએ. લોકોએ TRP વાળાએ એ કાર્યવાહી કરવી પડે. મોબાઈલ એ લોકોના હાથમાં રહેવા જ ન દેવા જોઈએ. સ્પષ્ટપણે આ આપણી સાથે રાજકોટના નાગરિકો જેઓ જણાવી રહ્યા છે કે જે ટ્રાફિક પોલીસ છે કે પછી TRP જવાનો છે તે મોબાઈલમાં ક્યાંક ને ક્યાંક મશગુલ હોય છે અને અનેક વખત એવું પણ બને છે કે ટ્રાફિકને લઈને અનેક સમસ્યાઓ લોકોને થાય છે, ત્યારે તેઓ દંડ અને ખાસ વાત કરવામાં આવે તો મેમો ફટકારવામાં જ મશગુલ રહે છે, ન કે ટ્રાફિક હટાવવાની વાત ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા થતી હોય છે. એટલે એક મોટો રાજ્યવ્યાપી એક સમસ્યા ક્યાંક લોકોને દેખાઈ રહી છે. તેની સામે કાર્યવાહી થવી જોઈએ, ઉચ્ચ અધિકારીઓએ પણ સુપરવિઝન કરવું જોઈએ. આવી હાલ અત્યારે લોક માંગ ઉઠી રહી છે. કેમેરો લલિત વ્યાસ, ધ્રુવકુંડેલ, રાજકોટ. ત્યારે આજ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. દરેક જગ્યાએ જોતા હોય કે જે ટ્રાફિક વિભાગને ટ્રાફિક વિભાગમાં પોલીસ હોય કે TRP હોય કે તમામ ટ્રાફિક વિભાગના જે અધિકારીઓ હોય એ ઉઘરાણી કરવામાં, એટલે કે પરચી આપવામાં, સ્લીપ આપવામાં સૌથી વધારે ઇન્ટરેસ્ટ હોય. પણ ટ્રાફિક જામને સમસ્યા થવા જોઈએ. ખાસ કરીને કોઈ પણ ચાર રસ્તા હોય કે જે સિગ્નલ પોઈન્ટ ત્યાં જુઓ તો ટ્રાફિક વિભાગ છે જે પોતે રસીદ આપવામાં જે ઇન્ટરેસ્ટ દેખાય, ટ્રાફિક હટાવવામાં ઇન્ટરેસ્ટ ના હોય. તે લઈને આપણી જોડે યુવાઓ છે, એમની જોડે વાત કરશું. ખાસ કરીને શું નામ છે આપણું ને શું કહેશું? જે હિસાબે ટ્રાફિક વિભાગ છે એ પરચી આપવામાં વધારે ઇન્ટરેસ્ટ હોય અને જે ટ્રાફિક હટાવવામાં ના હોય. મારું નામ અમરજીત સિંહ ને હું કહેવા માંગુ છું આરટીઓ પોલીસને ને પોલીસે ટ્રાફિક પોલીસને કે તમે જ્યારે ચલાન કાઢવા હોય ત્યારે તમે ફટાફટ તમે વહેલું કરીને ચલાન આપી દો. એમને ફોન પર તમે નાખી દો તુરંત જ એનો ફોટો પાડીને. પણ હવે આજની વાત કરું, હું ઉધના હતો, ઉધના દરવાજાથી રિટર્ન આવતો હતો, ત્યારે ત્યાં એવું થયું કે મારા પાછળ એક એમ્બ્યુલન્સ હતી. એ 10 મિનિટ થઈ ગયેલા અમે ઊભેલા રહેલા. આગળ ટ્રાફિક પોલીસવાળા હતા જે પ્રાઇવેટમાં આજે કોન્ટ્રાક્ટ પર આપેલું છે ટ્રાફિક પોલીસે, એ લોકોએ ફટાફટ ઝડપી નહીં કર્યું. એ પેશન્ટ અગર 10 મિનિટની અંદર મરી જાય તો એ કોને જવાબદારી આપવાની? એ એમ્બ્યુલન્સ વિચારી 10 મિનિટથી મારી પાછળ જ ઊભી રહેલી. હું ત્યાં ટ્રાફિકમાં હતો ત્યારે જ્યારે એ લોકોએ સાંભળ્યું જ નથી, સાયરન વગાડી, જોરથી સાયરન વગાડતી હતી એમ્બ્યુલન્સ, ત્યારે પણ નહીં સુનતા હતા. એ બહુ ગલત વાત છે. એ પહેલાં એમને સુધારવું જોઈએ. ચલાન કાપે છે સારું છે ભાઈ, જે લોકો નહીં માનતા જે કાયદા કાનૂન એને ચલાન આપો, પણ જ્યારે તમને સમસ્યા હોય ત્યારે તો તમે સાથ આપો અમારું. બિલકુલ. બીજા છે એમની જે વાત કરશું, આપણું શું નામ છે ને શું કહેશો? જે હિસાબે ટ્રાફિક વિભાગ છે જે પરચી આપવામાં વધારે સમય નથી લેતી ને જે ટ્રાફિક હટાવવા માટે એ લોકો પાસે સમય જ નથી. એમાં એવું છે કે એ લોકો જે પ્રમાણે ટ્રાફિક થાય છે આપણી સુરતની અંદર, એ પ્રમાણે એ લોકો ગોઠવતા જ નથી કે જ્યાં વધારે ટ્રાફિક થાય ત્યાં પોલીસવાળા હોતા જ નથી ને જ્યાં એટલે એ લોકોનો ફાયદો હોય, નફો દેખાય ત્યાં એ લોકો ઊભા રહીને પરચીઓ કાપે છે. ને જે પરચીઓની વાત કરી એવા ખૂણામાં બેઠા હોય જ્યાં કોઈ ટ્રાફિક ના હોય, પણ જ્યાં ટ્રાફિક હોય ત્યાં ટ્રાફિક પોલીસ જ ના હોય તો શું કહે? તો ત્યાં એવું હોય કે ત્યાં એ લોકોને નફો મળતું નથી કે એ લોકોને પછી કંઈક પ્રોફિટ નથી દેખાતું હોય કે પછી અહીંયા માણસોની આવડ જવડનું ઓછું હોય એટલે ત્યાં એ લોકો નહીં હોય ને ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ એ લોકો કરતા છે જ નથી. એ લોકો ખાલી એ હમણાં પરચીઓ કાપવામાં ધ્યાન આપે છે. બિલકુલ. બીજા છે એમની જોડે વાત કરશું. પરચીઓ ફાળવામાં ધ્યાન આપે છે. આપનું શું નામ છે ને શું કહેશો? જે હિસાબે પરચી આપવામાં વધારે સમય લેતી નથી પણ ટ્રાફિક હટાવવા માટે એ લોકો પાસે સમય જ નથી, શું કહેશો? જી, મારું નામ મુસ્તકીમ પટેલ છે. અત્યારે જે આપણે જોઈએ તો સૌથી વધુ ગુજરાતમાં એક કહેવત ખાસ છે કે સૌથી સ્પીડમાં જો સરકારનું કોઈ કામ થતું હોય તો ગાડી ટોઈંગનું છે. તમે ગાડી મૂકીને જાઓ 2 મિનિટમાં તમારી ગાડી ઉચકાઈ જશે. તમે એ બાબતે કોઈ સમસ્યા તમને હોય, કોઈક તમને ટ્રાફિક કોઈ દિવસ થશે, કોઈક એમ્બ્યુલન્સ ફસશે તો એ 2 મિનિટમાં ક્લિયર નહીં થાય. પણ જો કોઈ ગાડી તમે નો પાર્કિંગમાં મૂકી હશે તો 2 થી 5 મિનિટમાં એ ટોઈંગ થઈ જશે. અને જો વાત રહી ટ્રાફિકની તો જે ટ્રાફિક બ્રિગેડના જે જવાનો છે જે પ્રાઇવેટમાં કામ કરે છે, 8-10 હજારમાં નોકરી કરે છે, એ લોકો પોતાની મહેનત વધારે કરે છે અને જે ઉચ્ચ અધિકારીઓ છે તે માત્ર ખુરશી પર બેસવાનું વધારે પસંદ કરે છે અને માત્ર ચલાન પૂરતું એ લોકોની નોકરી રાખે છે અને ટ્રાફિક બાબતે બિલકુલ એ મહેનત કરતા નથી તેવું દેખાય છે. અમુક જગ્યાએ ટ્રાફિકની વ્યવસ્થા સારી છે, અમુક જગ્યાએ બિલકુલ ખરાબ છે. જે ટ્રાફિકની વ્યવસ્થા વાત કરીએ, જ્યાં જે પોલીસવાળા ઊભા હોય, જે ટ્રાફિકને જવાનો ઊભો હોય ત્યાં ટ્રાફિક હોય જ નહીં અને જ્યાં ટ્રાફિક હોય ત્યાં પોલીસવાળા જ ના હોય, એને શું લાગે છે?
એ સંપૂર્ણ રીતે આપણે જોવા જઈએ તો સરકારની નિષ્ફળતા છે, વહીવટની નિષ્ફળતા છે. આ બાબતે એ લોકોએ વિચારીને એ બાબતે કામ કરવું જોઈએ કે ટ્રાફિકની જે સમસ્યાઓ થાય છે તે બાબતનું નિવારણ કઈ રીતે લાવવાનું તે બાબતે એ લોકોએ વિચારવું જોઈએ. બિલકુલ ટ્રાફિકને એની કારણ લાવવો જોઈએ. ખાસ કરીને શું કહેશો, આપણું શું નામ છે ને જે હિસાબે ટ્રાફિક જે વિભાગ છે, ટ્રાફિક વિભાગને જે પોલીસ હોય કે અધિકારી હોય, પરચી આપવામાં વધારે સમય નથી લેતા, પણ જ્યારે ટ્રાફિકમાંથી ગાડી હટાવે ત્યારે બહુ સમય લાગે છે, એ લોકો પાસે સમય નથી. તો શું લાગે છે? જે પ્રમાણે, મારું નામ વિરલ દેસાઈ છે, જે પ્રમાણે આપણા સુરતનો અત્યારે હાલનું જોવા જઈએ તો સુરતની ગાડી મેમ્બર પ્રમાણે જે ઘર દીઠ આપણે સમજી લો કે 5 ગાડી હોય તો સામે એટલા આપણા પોલીસના જવાનો હોવા જોઈએ. એટલા આ લોકો જલ્દી પોલીસના જવાનોની ભરતી બહાર પાડતા નથી. ભરતી બહાર પાડે તો એટલા જવાનો બી વધારે થાય અને એટલી બધી જગ્યા પર પોલીસ બંદોબસ્ત બી સચવાય ને તે લોકો કેવું કે ટ્રાફિકની સમસ્યાનો નિકાલ લાવી શકે. ભરતી તો પાડે, પણ જે ટીઆરપી જવાનો રાખેલા છે, જે કોન્ટ્રાક્ટ પર રાખેલા છે, એ લોકો પણ મહેનત કરે, પણ જે ટ્રાફિક વિભાગના જે ઓફિસર હોય કે જે ટ્રાફિક વિભાગ પર જવાન હોય એ લોકો પણ મહેનત કરવું જોઈએ એવું લાગે છે? હા, લાગે છે. કેમ કે ટ્રાફિક જે કોન્ટ્રાક્ટ ઉપર જે લોકો છે એ લોકોની મહેનત વધારે છે અને જે મોટા છે એ લોકોનું વધારે એટલી મહેનત નથી. એ લોકો ખાલી ચલાનમાં જ વધારે માને છે. બિલકુલ, જે આ લોકો સ્ટુડન્ટ છે, જે છાત્ર છે, યુવા છે, એમ કહી રહ્યા છે કે ખાસ કરીને જે ટ્રાફિક વિભાગને લોકો છે ચલાનમાં વધારે માનતા હોય છે, ટ્રાફિક હટાવવામાં એ લોકો પાસે ઇન્ટરેસ્ટ નથી કે સમય નથી કે એ લોકો ધ્યાન નથી આપતા. કેમ કે ખાસ કરીને જ્યારે જે પણ 4 રસ્તા પોઈન્ટમાં તમે જુઓ, કોઈ પણ જે ટ્રાફિક પોઈન્ટ છે ત્યાં જે પણ ટ્રાફિક વિભાગના લોકો હોય ખાલી પાવતી આપવામાં વિશ્વાસ રાખતા હોય અને ખાસ કરીને જે ટ્રાફિક હટાવવાની વાતમાં આવ્યું તો ટ્રાફિક હટાવવામાં એ લોકોને કોઈ સમય નથી મળતું ને એ લોકોને કોઈ ઇન્ટરેસ્ટ પણ નથી. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રામન, કેબી ન્યૂઝ, સુરત. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્યો શું છે, આવો જોઈએ. ટ્રાફિક પોલીસ અને ક્યાંક ને ક્યાંક ટીઆરબી દ્વારા ક્યાંક ને ક્યાંક માણસોને રોકવામાં આવે છે. આ રોકી અને ક્યાંક ને ક્યાંક જામનગર વાસીઓ પાસેથી ખાસ કરીને વાત અત્યારે પોલીસની છે કે પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક ટ્રાફિક પોલીસ ટ્રાફિકને નિયંત્રણ તો નથી કરી શકતા, પણ બેફામ રીતે મેમો ફાળવામાં ક્યાંય કોઈ પીછેહટ નથી કરતા. 5-5, 10-10 હજાર સુધીના મેમો ફાળશે. શું કહેશો? આપની વાત 100% સાચી છે. હાલના જે અત્યારે ટીઆરબી જવાનોને લોકોનો કોઈ પણ જાતનો પરિપત્ર એવો નથી કે ટીઆરબી જવાન કોઈને ગાડીનો દંડ આપી શકે, પણ અત્યારે એવું છે કે પોતાને જ દંડ આપતા હોય છે અને ટ્રાફિકની સમસ્યા જામનગરમાં અત્યારે હરેક જગ્યાએ છે. અને જે ટોઈંગની જે વાત આપણે કરી તો જ્યાં આડેધડ ગાડી જે અમુક કોઈ વ્યક્તિને હોય છે એ ઉપાડતા નથી અને અમુક ગરીબ લોકોને જે હેરાન અને પરેશાન કરે છે, એના હિસાબે ગરીબ લોકોને આર્થિક સ્થિતિ નબળી બનતી જાય છે. એનો મન પડે એવો દંડ વસૂલે છે આ લોકો. ક્યાંક ને ક્યાંક ટ્રાફિક પોલીસ દ્વારા પોલીસને ક્યાંક ને ક્યાંક જે કાર્યવાહી કરે છે તેમાં ક્યાંક ને ક્યાંક પોલીસને ટાર્ગેટ આપી દેવામાં આવે છે કે ટ્રાફિક પોલીસને કે આટલા દંડ તમારે આટલા સમયમાં પૂરા કરવા, જેને લઈ અને ક્યાંક ને ક્યાંક આ દંડનો શિકાર છે એ વધારે પડતા મધ્યમ પરિવાર અને નાના પરિવારના આવે છે. શું કહેશો? એવું છે ને કે ઓલું માર્ચ એન્ડિંગ આવે ને કેમ બધા ઉપર ટાર્ગેટ આવે કે આ ટૂંકમાં બધું પૂરું કરવું પડશે તમારે માર્ચ એન્ડિંગ લગીને, બરાબર. એવી રીતના મહિનામાં પૂરું થાય એટલે મહિનામાં એક જગ્યાએ ગમે જ્યાં નથી ઊભવાનું, જ્યાં કોઈ એક ટ્રાફિકના અધિકારી કે કોઈ બી અહીંયા ઊભું ન હોય ત્યાં બધા ગાડી લઈને ઊભા રહી જાય અને ગરીબ વર્ગને નાના ટૂંકમાં જે હોન્ડા હલાવતા હોય, જૂના એવા બિચારાની ગાડી હોય, એ લોકોને ટાર્ગેટ કરવામાં આવે. એ લોકોને ટાર્ગેટ 2,000 ને 1,000 રૂપિયાનો મેમો ફાડે. હવે જેની આવક બિચારો કલર કામમાં જાય છે, એની આવક રોજની હોય 400 થી 350 રૂપિયાથી 450 રૂપિયા હોય, હવે એને 2,000 રૂપિયાનો મેમો ફાળવવામાં આવે છે. તો એ ક્યાંથી વ્યાજબી છે? બરાબર. પેલા તો છે ને સુધારા વધારા એ કરો કે પેલા જો લાઇટો નાખો અહીંયા જામનગર શહેરમાં, બરાબર. એના પછી ટૂંકમાં કેમેરા નાખો. તો કેમેરામાં એવું છે કે કેમેરા ક્યાંક કેમેરા ચાલુ હોય, બરાબર. ગમે જાય તો સીધી કોઈ જોતું જ નથી ટૂંકમાં કાંઈ બધું, સીધો મેમો ઘરે આવી જાય. ડબલમાં બેઠા હોય ને તો ગાડી જરાક સ્પીડમાં હોય તો ઘરે મેમો આવી જાય છે. એટલે આ બહુ અઘરું વસ્તુ છે. ક્યાંક ને ક્યાંક અત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા જે દંડ વસૂલ કરવામાં આવે છે કે ટીઆરબી દ્વારા જે ગતિથી
દંડ વસૂલ કરે છે એ ગતિએ ક્યાંક ને ક્યાંક ટ્રાફિક ક્લિયર અત્યારે હજી આજની તારીખ સુધી પણ થતો નથી. શું કહેશો? અત્યારે સાહેબ મંતવ્યમાંથી હું એવું દર્શાવવા માંગુ છું, અત્યારે પોલીસ અને ટીઆરપી જવાનનો બહુ ત્રાસ છે. ઇરવિન રોડ ઉપર જાય ને તો જીજી હોસ્પિટલ પાસે એ ભારે રિક્ષાની ટ્રાફિક હોય છે, ત્યાં પણ બધાને દંડ વસૂલે છે. અને હારી મોટી પોસ્ટના જે ફોર વ્હીલ વાળા છે એને કઈ નથી વસૂલતા, એની પાસે ખાલી જોઈને વયા જાય છે. નાની પબ્લિકને આમ જનતાને જ હેરાન કરે છે. ખાસ કરીને આ ટ્રાફિક પોલીસની વાત છે કે ટ્રાફિક પોલીસમાં જ્યારે દંડ વસૂલ કરવામાં આવે છે ત્યારે ખાલી આમ વ્યક્તિઓ ઉપર જ દંડ વસૂલ કરાય છે. મોટા મોટા લક્ઝરી કારો નીકળે છે તેના ઉપર કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી. શું કહેશો? અત્યારે એવું છે કે જામનગરના ટ્રાફિકમાં આપણે જોવા જઈએ તો ટીઆરબી એના જવાન જ ઉભા હોય છે. મને ટ્રાફિક પોલીસ વાળા તો પહેલા તો ક્યાંય દેખાતા નથી હોતા. બેઠા હોય, દૂર બેઠા હોય, પોતાની ગાડી ઉપર બેઠા હોય કે ગમે અહીંયા જઈને બેઠા હોય. ટીઆરબી જવાનનો કોઈ હક જ નથી કે પબ્લિકને રોકી શકે. એને ટ્રાફિક ક્લિયર કરાવવા સિવાય કોઈ હક નથી. તે છતાં પણ જામનગરની અંદરમાં એવી તાનાશાહી ચાલે છે કે ટીઆરબી નો જવાન જ છે ને ગાડીઓને રોકે છે ને મેમો ફાડવાનો ઠીક છે કે જે સાહેબ હોય એ જ વારવાનો છે, પણ એને રોકવાનો કોઈ હક નથી, એને કોઈ અધિકાર નથી. જગ્યાએ તમે જો વિક્ટોરિયા પુલ હોય, તણબત્તી હોય, બેડી ગેટ હોય, એવા પોસ્ટ વિસ્તારની અંદરમાં તમે જોવો એટલા ટ્રાફિક જામ થતા હોય છે. ટ્રાફિક જામ ઉપર કોઈની નજર નથી હોતી, મેમો ફાડવા ઉપર બધાની નજર છે. તો ખાસ કરીને આ સુધારણા લેવાની જરૂર છે. અને ખાસ કરીને જામનગરના કેમેરા છે એ ચાલુ છે એ તો ઠીક છે, પણ જે ચાલુ નથી અત્યારે એટલા વિસ્તારોની અંદરમાં કેમેરાના નામે છે ને પૈસા ખર્ચી નાખેલા છે કે બધા તમામ વિસ્તાર જામનગરના હશે ગલીએ કેમેરા નાખી દીધા. એ કેમેરા કોઈ કામ નથી કરતા. અત્યારે મારા વિસ્તાર હોય કે તમારા વિસ્તાર હોય કે ગમે એ વિસ્તારની અંદરમાં કેમેરો છે, અહીંયાથી તમે મોબાઈલમાં વાત કરતા જતા હોય તો કેમેરો કામ નથી કરતો. પહેલે તો સુધારણા કરો ને ખાસ કરીને તમે છે ને જે લાઇટો બંધ પડી છે લાઇટોને ચાલુ કરાવો ને ટ્રાફિકને નિયંત્રણ કરાવો. ટીઆરબી નો જવાનનો ઈ જ કાંઈ કામ છે કે આ કરાવવું પડે, મારું એવું માનવું છે. તો ક્યાંક ને ક્યાંક જામનગર વાસીઓનું કહેવું છે કે જે ટ્રાફિક પોલીસ દ્વારા જે મેમો દેવામાં આવે છે આ મેમો ક્યાંક ને ક્યાંક જે આમ પ્રજા છે તેના ઉપર જ ખાસ કરીને વધારે પડતો લાદવામાં આવે છે, જેને લઈ અને ક્યાંક ને ક્યાંક જામનગરની પ્રજા એમાં ટ્રાફિક પોલીસને લઈ અને ક્યાંક ને ક્યાંક તેના લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ફક્ત મધ્યમ વર્ગ અથવા ગરીબ પબ્લિક છે તેના ઉપર જ આ મેમો આવે છે, કોઈ મોટા માણસો ઉપર આ મેમો આવતો નથી. તો જે સમાન હક છે અને સમાન નિયમ છે તો તમામ લોકોને આ નિયમનું પાલન કરવું જોઈએ તેમ જામનગર વાસીનું કેવું છે. કેમેરામેન રોહિત નારવાણીની હિરેન ગાંધી, મંતવ્યની જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.